નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 સત્ર 2 સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 6 મૌર્ય યુગમાં ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક વિશે અભ્યાસ કરવાનો છે. તેમાં આજે આપણે ભાગ નંબર 1માં મૌર્ય સમ્રાટના સ્થાપના વિશે અભ્યાસ કરીશું. રવિવારનો દિવસ હોવાથી સોસાયટીમાં સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા. ભવ્ય અને જલ્પ ટીમ પાડી. બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો. તેઓ ક્રિકેટ રમતા હતા અને તેઓ ટીમ પાડી. હવે સિક્કો ઉછાળ્યો. કોને? જલ્પ બોલ્યો, કિંગ. સિક્કો હવામાંથી નીચે જમીન પર પડ્યો. કિંગ પડ્યો એટલે જલ્પે બેટિંગની માંગ કરી. ઊભેલો હેતાંશ બોલી ઉઠ્યો, સિક્કા ઉપર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી આવી હશે? ભવ્યએ તેને સમજાવ્યો અને કહ્યું, સિક્કા ઉપર આવેલી સિંહની આકૃતિ એટલે કે કિંગ. કહીએ છીએ ને આપણે સિક્કા પર આવો કિંગ, 3 બાજુ મુખવાળો સિંહની આકૃતિ છે ને, તે કિંગ કહેવાય. સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવી છે. કે સારનાથનો જે સ્તંભ છે તેના ઉપર આ વિશાળ આકૃતિ અંકિત કરવામાં આવી છે. કે જે આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. મૌર્ય વંશના જે સમ્રાટ અશોક હતા, જે ખૂબ જ પ્રતાપી રાજા કહેવાય છે, તેમને આ સ્તંભની આકૃતિ નિર્મિત કરાવી હતી. ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે પણ સ્વીકારેલ છે. કે આપણા ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં તે રાષ્ટ્રીય પ્રતીક તરીકે પણ સ્થાન પામેલ છે. મૌર્ય વંશ સ્થાપક અને શાસકો. કે મૌર્ય વંશની અંદર કે એની સ્થાપના ક્યારે થઈ અને તેમાં કયા કયા શાસકો થઈ ગયા તેના વિશે આપણે અહીં જોઈશું. ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297. બાળપણમાં જ રાજાની રમતમાં ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે એટલે કે ચાણક્ય તક્ષશિલા લઈ ગયા. તેને શાસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. ચંદ્રગુપ્ત મૌર્યને તેમને શાસ્ત્રની તાલીમ આપવામાં આવી. ચાણક્યની તાલીમની મદદથી અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321 નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી પર સંભાળી. તેમણે શું કર્યું? ઈસવીસન પૂર્વે 321 નંદવંશના જે અંતિમ સમ્રાટ ધનનંદ હતા તેમની સાથે યુદ્ધ કર્યું અને તેમને હરાવી દીધા અને પોતે મૌર્ય વંશ પર પોતાની સત્તા સ્થાપી. મૌર્ય વંશની ઉપર પોતાની સત્તા સ્થાપના કરી. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તે મેળવ્યો. તેમને ચાણક્યની નીતિનો ઉપયોગ કરીને રાજનીતિ અને વહીવટ કુશળતાપૂર્વક સંભાળ્યા. ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તેમને તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે. અહીંયા ખાસ નોંધ કરજો કે ચાણક્યએ કયો ગ્રંથ લખ્યો છે? અર્થશાસ્ત્ર. તેમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે? રાજકીય, આર્થિક અને સામાજિક. ત્યારબાદ છે ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરીવાળા માર્ગદર્શનનો ઘણો જ મહત્વનો ભાગ ભજવ્યો હતો. ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટરે હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો, જેમાં એક છે કાબુલ, બીજું છે કંદહાર, ત્રીજું છે હેરાત અને ચોથું બલુચિસ્તાન જીત્યા હતા. આ 4 પ્રદેશો ઉપર તેમને ચંદ્રગુપ્તે વિજય મેળવ્યો હતો. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેગેસ્તનીસને તેના દરબારમાં મોકલ્યો. તેનો રાજદૂત કોણ હતો? મેગેસ્તનીસ. તેમને પોતાના દરબારમાં મોકલ્યો. પાટલીપુત્રના રોકાણ દરમિયાન મેગેસ્તનીસે લખેલ પુસ્તક ઇન્ડિકામાંથી
મેગેસ્થેનીસે લખેલું પુસ્તક છે. ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને તેના વહીવટ વિશે અગત્યની અને આધારભૂત જાણકારી મેળવી શકાય છે. રાજ્ય વિસ્તાર. ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાઓનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. ચંદ્રગુપ્તે પોતાના રાજ્ય વિસ્તાર ખૂબ જ વધાર્યો પોતાની રાજનૈતિક કુશળતાને આધારે. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. ઉત્તરથી લઈને પૂર્વ સુધી, પશ્ચિમથી લઈને દક્ષિણ સુધી, આમ સમગ્ર ભારતની અંદર પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું. પશ્ચિમ ભારત પર પણ તેમની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્પગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય એટલે કે રાજપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરનાર એટલે કે જૂનાગઢ, હાલમાં જે ગિરનાર છે જૂનાગઢ જિલ્લામાં આવેલું છે, તેના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીને પર બંધ બાંધીને પુષ્પગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. જે સૌરાષ્ટ્રની અંદર આવેલી જે નદી છે તેના ઉપર સુદર્શન તળાવનું, તેના પર બંધ બાંધીને સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. દક્ષિણ ભારતમાં કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પર મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો. જે કોંકણ વિસ્તાર છે, કર્ણાટક એટલે કે દક્ષિણ ભારતના જે બધા રાજ્યો હતા તેના પર પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ કહેવાય છે. વાયવ્યમાં છેક પશ્ચિમ બંગાળ, અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પર પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તતી હતી. એટલે કે આખા જ ભારતની અંદર મૌર્ય સત્તાને ઉદય થયો હતો. આપ અહીં નકશામાં જોઈ શકો છો. આપના પાઠ્યપુસ્તકમાં જુઓ કે કયા કયા વિસ્તારમાં તેમને પોતાની સત્તા સ્થાપી હતી. જાણવા જેવું. રાજદૂત એટલે એલચી. એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ કે એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર મોકલવામાં આવે તે પ્રતિનિધિને શું કહેવાય? રાજદૂત, એલચી કહેવામાં આવતા. ભારતમાં આવેલા અન્ય દેશોની એલચી કચેરીઓમાં કાર્ય વિશે તમારા શિક્ષકો પાસેથી જાણકારી મેળવો. હવે જોઈએ, ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટકના શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો. ઈસવીસન પૂર્વે 297માં તે મૃત્યુ પામ્યા. ઈસવીસન પૂર્વે કઈ સાલમાં? 297માં ચંદ્રગુપ્ત મૌર્ય મૃત્યુ પામ્યા. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યું હતું અને છેલ્લા વર્ષમાં તેમને જૈન ધર્મ અપનાવવાની વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે કે છેલ્લા સમયમાં તેમણે જૈન ધર્મ અપનાવ્યો હતો તેવું જાણવા મળે છે. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલા ઐતિહાસિક અધ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે કે મૌર્ય વંશની સ્થાપના થઈ એ પહેલા અધ્ય ઇતિહાસ તરીકે ઓળખાતો હતો એ સમયકાળ. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતમાંથી મળી રહે છે કે અનેક એવા સંગ્રહ છે જેમાંથી તેની આધારભૂત માહિતી મળી રહે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલો મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. ચંદ્રગુપ્તની મદદથી જે સામ્રાજ્ય સ્થાપવામાં આવ્યું હતું તે પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય તરીકે ઓળખાય છે. હવે મૌર્ય વંશની જાણકારી મેળવવા માટેના સ્ત્રોતો આપણને શામાંથી માહિતી મળી રહે છે? તેમાં સૌપ્રથમ છે અર્થશાસ્ત્ર. જે કઈ કૃતિ? અર્થશાસ્ત્ર છે. તેના લેખક છે આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય. હવે આચાર્ય વિષ્ણુગુપ્ત છે તે ચાણક્ય અને કૌટિલ્ય તરીકે પણ ઓળખાય છે. બીજું છે ઇન્ડિકા છે મેગેસ્થેનીસે લખ્યું હતું. ત્યારબાદ છે ત્રીજું દીપવંશ અને મહાવંશ જે બૌદ્ધ ગ્રંથ છે, સિલોને લખ્યું છે. ત્યારબાદ છે
મુદ્રા રાક્ષસ એક નાટક છે અને તે વિશાખા દત્તે લખ્યું છે. અહીંયા આટલા પુસ્તકોમાંથી આપણને મૌર્ય વંશ વિશે માહિતી મળી રહે છે. આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલા શિલાલેખો, સ્તંભલેખો અને ગુફાઓ, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે કે એ સમયના સમ્રાટોએ જે વિહારો બંધાવ્યા હતા, ગુફાઓ હતી, સ્તૂપો હતા, અભિલેખો હતા, તેના આધારે વિશેષ માહિતી મળી રહે છે. વિચારો. વર્તમાન સમયમાં તમારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ વિશે માહિતી મેળવવી હોય તો તમે કેવી રીતે મેળવી શકશો? આજના સમયમાં આપણે જે સ્થળની મુલાકાત, પુસ્તકો એ ઉપરાંત ઇન્ટરનેટ દ્વારા પણ અનેક માહિતી મેળવી શકીએ છીએ. હવે જોઈએ ગ્રાન્ડ ટ્રંક રોડ, જે GTR તરીકે પણ ઓળખાય છે. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, સૌથી જૂનો અને મુખ્ય રોડ લાંબો ગ્રાન્ડ ટ્રંક રોડ. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. ચંદ્રગુપ્ત મૌર્યએ આ રોડનું નિર્માણ કરાવ્યું હતું. તે તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. તે સમયે ગંગાના મેદાનથી ગંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. જ્યારે મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ હતી ત્યારે અફઘાન સરદાર શેરશાહ સૂરીએ પણ તેનું ફરીથી પુનઃનિર્માણ કરાવ્યું હતું. સૌ પ્રથમવાર કોણે? ચંદ્રગુપ્તે બંધાવ્યો હતો. ત્યારબાદ શેરશાહ સૂરીએ તેનું પુનઃનિર્માણ કરાવ્યું અને ત્યારબાદ અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. એટલે કોલકાતાથી પેશાવર એટલે કે પાકિસ્તાન સુધી તેનું પુનઃનિર્માણ થયું હતું. વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. દિલ્હીથી કોલકાતા સુધી ઓળખાય છે. હવે વિશેષ અભ્યાસ આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું. ત્યાં સુધી ધન્યવાદ.